સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક સાથે એક સમયે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં પણ 13 થી વધુ જગ્યાઓએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં LH રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। ત્યારે આ કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આચાર્ય નાગેન્દ્ર પ્રસાદ મહારાજ, શિક્ષણ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। धार्मिक कार्यक्रम सामाजिक सेवा साथे जोड़ाયેલો છે। धर्म અને સમાજ એ એક સિક્કાની બે બાજુ છે। સમાજને ઘડવા માટે, સમાજને પ્રેરણા આપવા માટે સમયકાલીન સ્થિતિ અનુસાર સમાજને દિશા નિર્દેશ આપવા માટે ધર્મ એ મહત્વનો છે। ધર્મ એ સમાજને જોડે છે। સમયે સમયે ધર્મના પ્રેરક ભગવાનના રૂપમાં આપણા સૌના વચ્ચે પધારે છે, પ્રગટે છે અને સમાજને માર્ગદર્શન કરે છે। આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે 17 માર્ચે એક સાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે, જેની અંદર ભારતની અંદર લગભગ 30 જિલ્લાઓની અંદર 115થી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે। ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે, યુવક મંડળના સભ્યો છે, જેને આની અંદર પુરુષાર્થ મહેનત કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ।